ગુરુદત્ત મઠ કુવાડા રાજકોટથી પૂજ્ય ગુરુદેવ અમારા યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ અને અમારા મોટા ગુરુ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદથી ગઈ 5 જુલાઈએ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ગુરુ દત્તાત્રેય ભગવાનનો આ મઠમાં ખૂબ ધામધૂમથી 3 દિવસીય આયોજનનો કાર્યક્રમ હતો અને તમામ દેશ વિદેશથી ભક્તો આવ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાનો બધાએ લાભ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા પછી અમારો આ પહેલો ઉત્સવ છે આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની પૂજા અને ગુરુની પૂજા એટલે એવું કે વ્યાસ પૂજા કહેવાય. આપણે આખા વર્ષ આપણાથી આંખના પલકેથી જે પણ કઈ પાપ થયા હોય એ પાપનો નાશ ગુરુના ચરણે થઈ જાય. પણ જાણે અજાણે કઈ થયા હોય એ પાપનો જાણી બુજીને કર્યા એ પાપનો નાશ ન થાય. અને આપણે જેમ મોબાઈલને રિચાર્જ કરવો પડે એવી જ રીતે આપણને બી રિચાર્જ થવા માટે ગુરુજીના ચરણોમાં સ્થાન મસ્તક ઝુકાવવું પડે. એવી રીતના દત્તાત્રેય ભગવાનના આશીર્વાદથી આજે અમે ભગવાનની પ્રથમવાર પ્રતિષ્ઠા પછી ષોડશોપચાર પૂજા કરી અને ભક્તજનો માટે અહીંયા પ્રસાદનું બી આયોજન છે. બધાએ ગુરુજનોના આશીર્વાદ લઈ અને બધા ધામધૂમથી આનંદથી આગળ વધે એવા અમારા આશીર્વાદ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમામ ગુરુજનોને અમારા વંદન અને અમારા પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન સાથે હું દરેક પરિવારને ગુરુના ચરણોમાં પ્રાર્થના સાથે એમ કહું કે દરેક પરિવારના હૃદયમાં સ્થાન આપજો. તમારું સ્થાન રહે અને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે. વર્ષે ને વર્ષે બધા ગુરુની સેવા કરે. સનાતન ધર્મમાં તમારા બાળકોને લઈ આવો. તમારા બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન આપો. આપણા રામચરિતમાનસ ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડો. સ્કૂલમાં નથી શીખવા મળતું તો કઈ વાંધો નહીં, પણ તમે તમારા ઘરે ગુરુજનોના આશ્રમોમાં મઠ મંદિરોમાં એવા સ્થાને પર જાઓ અને ગુરુજીના ચરણોમાં બાળકોને ગીતાજીના પાઠ શીખવાડો, રામચરિતમાનસના પાઠ શીખવાડો. એવી ગુરુ પૂર્ણિમા દિવસે તમામ સનાતન ધર્મી ભક્તજનોને મારા એ જ નમ્ર વિનંતી પ્રાર્થના સાથે જય ગિરનારી, જય માતાજી, જય ગુરુદેવ. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર, તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.